જય શ્રી રામ મિત્રો, હું રણછોડ આહિર, રવેજી વેલ્ડિંગ વર્ક નાળાપા. મિત્રો આજે અમે આવી ગયા છીએ વેરિતાસ માઇન્ડ કેમ્પ LLPમાં. તો આ ભીમજીભાઈ છે, આના ઓનર. આ પ્લાન આવે છે નાળાપામાં. તો આપણે એ લોકો કહે છે ત્યાં એક તો આપણે વિડીયો બનાવવાનું મિટિંગ એ છે આપણે કે આપણે પહેલાં આનામાં ડંકી પંપ હતા ચાઇના ક્લેમાં. બેસીલા વિડીયો ચાઇના ક્લે માટે છે. ચાઇના ક્લેમાં આપણે ડંકી હલાવી 24 કલાક ડંકી અહીં આપણે હલાવતા, એ 5-7-8 પ્લેસ અથવા 50 પ્લેસ આવતા. હવે એના માટે આપણે એક ઓપ્શન આપણા પાસે આવી ગયો છે. ચાઇનામાં તો ઘણો વર્ષો પહેલાં છે, પણ આપણા ચાઇના ક્લેમાં હવે આવ્યો છે. તો આપણે ચાઇના ક્લે માટે એ પંપ આપણે બતાવશું. પિસ્ટન પંપ છે. એનાથી પહેલાં જે આપણે ચાઇના ક્લેના 7-8 ગામડાને ખબર છે કે આપણે આ ચાઇના ક્લેમાં માટી કેમ ઉડાય છે, રોટલા કેવી રીતે નીકળે છે, પણ બહારના લોકોને કોઈ ખબર નથી. તો એના માટે આપણે બનાવી. આ છે આ પ્લાન્ટના ઓનર છે ભીમજીભાઈ ગાગલ. તો આપણે એને પૂછા કર્યો કે રો મટીરિયલ છે, આનામાં તમે વોશ કેવી રીતે કરો. તો ભીમજીભાઈ, આ તમે રો મટીરિયલ જે લાવો તો આનામાં પ્લેન્જર છે અને સાચી રોટી તો છે ને? હા, પ્લેન્જર છે વલોણા જેવું. હા, એ ફેરથી ઊભો બનાવી અને નીકળી ગયા પછી હા, મતલબ આ રો મટીરિયલ તમે ફાર્મમાંથી લઈ આવો. હવે આ સીધો તમે આનામાં કેમેરામેન આ બાજુ આવી છે. આ સીધો પ્લેન્જરમાં જાય છે, અંદર ફરે છે ને એનામાંથી પાસ કરી એકદમ આપણે કેમ સાસ દહીં રાખીને સાસ બની જાય પછી માખણ નીકળે, એ ટાઈપનો આ માખણ જ છે, સમજી લો મિત્રો. આનામાંથી માટી નીકળી જાય, વેસ્ટ મળે આ બાજુ નીકળી જાય. પ્લસમાં જ્યાં તમારે આ જે ટાંકા દેખાય છે ને એનામાં એકદમ માલ બેસી જાય. પછી ત્યાં એનો મેન માલ જે મેન પ્રોડક્શન કહેવાય ને, સામે પ્લેટફોર્મમાં જે ગોલ ગોલ આપણા બાજરીના રોટલા જેવો દેખાય છે ને તે બની જાય. તો હવે આપણે મેન મુદ્દા ઉપર જઈએ કે આ ચાઇનાનો પંપ છે, એવી રીતે ચાલે છે, કેટલા કલાકમાં એના પ્રેસ આવી જાય, કેટલા પ્રેસ દેખાડી શકાય, એ આપણા ફેક્ટરીના માલિક ભીમજીભાઈ એના ઓનર એ આપણે કહે છે. તો ચાલો મિત્રો આપણે ત્યાં જ જઈએ. મિત્રો જે આપણે પહેલાં વિડીયોની શરૂઆતમાં આપણે કીધો હતો કે ચાઇના ક્લેવાળા માટે એક આપણે ઓપ્શન લઈ આવ્યા છીએ, ખુશખબર લઈ આવ્યા છીએ. તો પહેલાં તો મિત્રો આ જગ્યા બતાવો. ત્યારે આખો દિવસ ચાલતી હતી, ટુકડ કરીને માલ 7 થી 8 પ્રેસ રાઉન્ડ આવતો હતો. એના માટે ફેક્ટરીવાળા બે પંપ લગાડતા હતા. તો એના માટે હવે ચાઇનામાં તો આપણાથી ઘણા વર્ષો પહેલાં વસ્તુ આવી ગઈ છે, પણ આપણે કચ્છમાં સાચા જગ્યા જ છે આ વસ્તુ. તો આપણે એનો વિડીયો બનાવ્યો છે. આપણા છે કંપનીના ઓનર આપણા હરેશભાઈ ગાગલ. તો આગળની માહિતી આપણે એના ઉપર લેશું. આ પિસ્ટન પંપ છે, હરેશભાઈને આપણે પૂછા કરીએ કે આપણે જૂની ટંકી હતી તો એનામાં કેટલો ટાઈમ લેતો હતો પ્રેસ ભરાવવામાં. હવે જે તમે આ નવો મશીન વસાવ્યો છે તો એનામાં કેટલા ટાઈમમાં તમારો પ્રેસ બાકી જાય. તો આપણે પૂછા કરીએ હરેશભાઈ, પહેલાં તમારે જૂની ટંકી હાલતી ને ટુકડ બિચાર્યું આખો દિવસ, તો એનામાં તમે કેટલા પ્રેસ આવતા હતા 24 કલાકમાં? એક રાઉન્ડમાં 3 કલાક 3.5 કલાક થઈ ગયા હતા. 3 કલાક થઈ જાય. આની કેપેસિટી છે 1.5 કલાકમાં ભરવાની. તો તમારે 3 કલાકમાં પ્રેસ આવતા હતા? 2 પ્રેસ ભરે. આની કેપેસિટી 7 પ્રેસ ભરવાની. 7 પ્રેસની 1.5 કલાકમાં રાઉન્ડ આવશે. આમાં ડબલ પિસ્ટન છે. એક માલ લેવા જાય એટલે બીજો ફરી આવે એટલે બહુ સિંગલ પિસ્ટનના હતા. આમાં 3 કલાક આવતા, 3 કલાક થતા. તો મિત્રો હરેશભાઈનો એવો કેવો છે ઓલી 3.5 કલાક લે બે પ્રેસ ભરવામાં, 3.5 કલાક લે. હવે આ એને નવો મશીન જે વસાવ્યો છે માત્ર ને માત્ર 1.5 કલાક, માત્ર ને માત્ર 1.5 કલાક. એટલે તમે સમજી શકો છો કે મશીનનો કેવો પ્રોપોર્શન છે. તો હવે તો બિચારી માંગ 700-800 પર મંથ માલ કાઢે તો સમજી લો ને મિત્રો. આની કેપેસિટી તો 7 પ્રેસની છે, પૂરેપૂરા 7 થી 8 પ્રેસ ચાલે. 300નો મશીન છે અને સમજી લો ને મિનિમમ 4000 થી 5000 ટન માલ કાઢી આપે. એની લાઇટ બિલ પણ એટલું આવે, આનામાં મેન્ટેનન્સ પણ કાંઈ નથી, હોઈસ્ટની ચાલે છે અને આનામાં મિનિમમ
4 પ્રેસ ચાલે, મેક્સિમમ 8થી 9 પ્રેસ ચાલે. હવે તો આપણે કચ્છમાં આવા આવી ગયા છે. કોઈને પણ આવા મશીન કંપનીમાં ફિટિંગ કરાવવો હોય, પંપથી કંટાળી ગયા હો તો આપણે આનો મળે છે. આપણા પાસે કોન્ટેક્ટ છે રણછોડ આહિર. આપણો મોબાઈલ નંબર છે 9993 કોઈને પણ જૂના મશીન, આ જૂનું મશીન આપણે ફિટિંગ કરેલ છે. જૂના મશીન કોઈને પણ જરૂર હોય તો આપણો કોન્ટેક્ટ કરો. આના રિપેર કરવાવાળા પણ ભાઈ છે આપણા પાસે, તો તમને મશીન જૂનાનું સેટિંગ કરી આપશે, નવાનો કરી આપશે. તો જોઈ લો મિત્રો, આ આપણા જૂના છે. હવે એને આપણે એકદમ આરામમાં મૂકી દેવાના છે. આપણા પાસે નવો મશીન આવી ગયો છે. તો હવે આપણે મિત્રો જોઈ લો, આના રોટલા પણ કેવા સારા નીકળે છે. આના જ રોટલા કાઢેલ છે. એકદમ સારો 4000 ટનથી 5000 ટન માલ કાઢી આપશે. આ માલ 600થી 700 ટન માલ કાઢતો, એને બદલે હવે આપણે નવો મશીન વસાવ્યો છે ને તો 4000થી 5000. બીજો આપણા પાસે કચ્છમાં એવા ઓપ્શન હવે કોઈ નીચે રેકડા દેતા નથી. તો એના માટે આપણે હવે સ્લેબ ઉપર પણ પ્રેસ રાખશું. ભાઈ આ બાજુ સ્લેબ બતાવો. આપણે આ સિસ્ટમ કરવાની છે. તો આના ઉપર હવે પ્રેસ થશે, નીચે લોડર ચાલશે. તો આપણે હરેશભાઈના વેરિટાસ કંપનીના માલિક ઓનર હરેશભાઈ, એના આપણે મોબાઈલ નંબર લઈ લઈએ. કોઈને પણ પરસ કરવી હોય તો હરેશભાઈ, તમારા પ્લાન્ટનું નામ શું છે? વેરિટાસ માઇન્ડ કેપ LLP. મારા નંબર છે 9817 94 કોઈ પણ કંપનીવાળા હોય, આપણા ચાઇનીઝ નીકળેના બધા આપણા ભાઈ જ કહેવાય. તો તમને કદાચ પૂછપરછ કરે તો તમે એને સમજાવજો કે આ વસાવા જેવું છે કે નથી મશીન.